જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025 જે 13 તારીખથી જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ 75 વર્ષની ઉજવણી કે જે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનને 75 વર્ષ થયા અને ફર્સ્ટ ટાઈમ જ આ એક્સપો રાષ્ટ્રો થઈ રહ્યો છે. એની અંદર 5 લાખ ફૂટ જગ્યામાં આ એક્સપો છે. એમાંથી 2 લાખ ફૂટ જગ્યામાં જર્મન એસી ડોમ છે અને એની અંદર 200 સ્ટોલ છે અને એમ માનો કે લગભગ 30,000 એક્ઝિબિટરો અહીંયા આવશે એવી અમારી ગણતરી છે. એ જ રીતે યુએસએ, યુકે, કેન્યા અને અલગ અલગ સિટીમાંથી બીજા અલગ દેશોમાંથી બેનિન, કેમરૂન, ઇજિપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે ત્યાંથી બાયરો આવશે અને B2B મીટિંગનું આયોજન છે. અને જ્યારે જામનગરની અંદર નાની ઇન્ડસ્ટ્રીઝ ઘણી છે, બીજા એક્ઝિબિશનમાં જવા માટે એનું બજેટ બહુ મોટું હોય છે, દિલ્હી કે બોમ્બે કે અમદાવાદ જવા માટે. ત્યારે જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ એક્સપો જે થવા જઈ રહ્યો છે એનો બેનિફિટ લગભગ એમ માનો કે 95% જેવી એમએસએમઈ ઉદ્યોગ જામનગરના અને 8,000 થી પણ વધારે ગ્લાસપાટના યુનિટો છે એને આ બેનિફિટ જરૂર મળશે અને આ બેનિફિટથી એક ઉદ્યોગને વેગ મળશે. અને આજે જ્યારે સરકારશ્રીએ બજેટમાં જે રીતે ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી છે બ્રાસ ઉપર, ત્યારે આ ઉદ્યોગને એક વેગવંતુ બનાવવા માટે અમારું આ એક્ઝિબિશન એક નવું પુશબેક મળશે ઉદ્યોગકારોને. અને જે નાના ઉદ્યોગકારો માર્કેટિંગ કરવા બહાર જઈ નથી શકતા અને એશિયામાં મોટામાં મોટો બ્રાસપાટ ઉદ્યોગ જ્યારે જામનગરમાં છે એ વિશ્વની અંદર ખ્યાલ આવશે અને વિશ્વના બાયરો અને ડોમેસ્ટિકના બાયરો જ્યારે જામનગરમાં આવશે તો એનું ખાલી 10 થી 15% પણ ફાયદો મળશે તો પણ જામનગરના ઉદ્યોગકારોને બહુ જબરો ફાયદો મળશે. આ નેમ સાથે અમે આ એક્સપો કરવા જઈ રહ્યા છે અને અમને પૂરી સફળતાની ખાતરી છે. અને આ એક્ઝિબિશનનું ઓપનિંગ માનનીય કૃષિ પ્રધાન શ્રી રાઘવજીભાઈ પટેલ કરશે અને લોકલ સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રીઓ બધા પણ અમને પૂરો સપોર્ટ આપેલ છે અને હું સર્વેનો આ તકે આભાર માનું છું. એમએસએમઈના સતત પ્રોગ્રામો ચાલુ હશે કે સરકારના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રેશન થશે અને ઘણું બધું સેમિનારોની અંદર ઉદ્યોગકારોને માહિતી મળશે. જામનગરની અંદર લગભગ અત્યાર સુધીમાં 22 દેશનું કન્ફર્મેશન છે કે એના પ્રતિનિધિઓ અહીંયા આવવાના છે. અને આજે કોઈ પણ દેશનું નિકાસ વધે તો એ દેશ માટે પણ સારું છે અને ઉદ્યોગકારો માટે પણ સારું છે. અને ફાયદો તો કોઈ પણ દેશની એક મર્યાદા હોય છે કે એનું માર્કેટ સીમિત હોય છે. જ્યારે નિકાસ વધે તો ઉદ્યોગનો ગ્રોથ વધવાનો જ છે. नमस्कार, मैं उमेश शर्मा, असिस्टेंट डायरेक्टर MSME DFO अहमदाबाद, मिनिस्ट्री ऑफ MSME, गवर्नमेंट ऑफ इंडिया। ये एग्जीबिशन में वेंडर डेवलपमेंट प्रोग्राम आयोजन कर रहा है, जिसके माध्यम से गवर्नमेंट ऑर्गेनाइजेशन के साथ में MSME किस तरह से जुड़ के अपना बिजनेस को बढ़ा सकता है उसके ऊपर में पूरा फोकस किया हुआ है। और यहाँ पे 10 PSUs गेल, वेस्टर्न रेलवे, ONGC, NTPCIL, NTPC, वेस्टर्न रेलवे, पावर ग्रिड, IOCL, गुजरात रिफाइनरी, तरह तरह के गवर्नमेंट ऑर्गेनाइजेशन पार्टिसिपेट कर रहे हैं, जिनके माध्यम से यहाँ पे हमने 14-15 तारीख को 2 दिन वेंडर डेवलपमेंट प्रोग्राम रखे हैं इसी जगह पे, जिसमें उनका गवर्नमेंट ऑर्गेनाइजेशन का प्रोक्योरमेंट प्रोसीजर किस तरह से होता है, किस तरह से उसमें यहाँ के जो जामनगर के MSEs हैं उसमें जुड़ सकते हैं और अपनी भागीदारी साबित कर सकते हैं, ताकि फ्यूचर में अपने माल सामान की ज़रूरियात गवर्नमेंट ऑर्गेनाइजेशन को दे सकें और उनके साथ बिजनेस करके एज ए बिजनेस पार्टनर बन सकें और अपना बिजनेस को बढ़ावा कर सकें।
इसके अलावा हमारी जो संस्था है भारत सरकार की, वो तरह तरह की योजना, सब्सिडी योजना, इन्हेंसिव योजनाओं के तहत उसको प्रमोट करने के लिए चलाती है। जो योजना का भी हम यहाँ पे प्रचार प्रसार कर रहे हैं और कोशिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा सूक्ष्म लघु और मध्यम उद्यम जो एमएसएमईज हैं वो उसका ज़्यादा से ज़्यादा लाभ ले और अपना ग्लोबली कॉम्पिटिटिव, आज जो ग्लोबली कॉम्पिटिटिव है उसमें अपनी भागीदारी बढ़ाए और आगे अपना बिजनेस जो है अधिक से अधिक बढ़ा सके। धन्यवाद।